ગુડ મોર્નિંગ છોકરાઓ. એમસીક્યુમાં આપણે આગળ વધીએ. લાસ્ટમાં મેં કંઈક 30 સુધી આપ્યા હતા કે ભાઈ થાય એટલા કરો, બાકીના મને ડાઉટ આપો. તો હજી સુધીમાં તો શૂટ ચાલુ છે, ત્યાં સુધીમાં તો બહુ કંઈ ખાસ હોમવર્ક તમારું મળ્યું નથી. તો મને આજ રાત સુધીમાં આગલું હોમવર્ક પહેલાં તો મને પહોંચતું કરી દો, બરાબર છે? અને બાકીના આજના જે એમસીક્યુઝ હોમવર્કમાં આવશે તો એ તમે શક્ય હોય એટલા મને જલ્દીમાં જલ્દી મોકલો. સન્ડેના પરીક્ષા છે, હું એવું ઈચ્છું છું કે ભાઈ રિઝલ્ટ બેસ્ટ જોઈએ છે મારે, તો તમે તૈયારી એ લેવલથી કરો. ચલો 30મું એમસીક્યુ હું પહેલાં કરાવું છું. રકમ જોઈ લ્યો. જમીન પર રહેલી એક પાણીની પાઇપમાં છિદ્ર પડે છે અને એમાંથી નીકળતા પાણીની ધાર સમક્ષિતિજ દિશા સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. આ છિદ્રથી 6 મીટર દૂર આવેલ દિવાલ પર કેટલી ઊંચાઈએ આ ધાર પહોંચશે? હવે જો આ ટાઈપની રકમ આવે ને એટલે 80% કિસ્સામાં શું બને ખબર છે? આળસ થવા માંડે કે આટલું બધું લખીને દીધું છે, આટલું વિચારવું, પછી એને અનુરૂપ ડાયાગ્રામ ડ્રો કરવો, એને સમજવું, પછી આપણે શું કરવું એની મગજ હલાવવું, તો આટલો શ્રમ કરવાની તસદી લેવાનું મન ન થાય ને એટલે શું મન થાય ખબર છે કે સ્કીપ કરી દો, આ એમસીક્યુ હાલો નેક્સ્ટ જોઈ. તો જ્યારે આવું મન થાય ને ત્યારે મને યાદ કરવો. અને થોડીક હજી તો તમે ઓળખતા ન એટલે બીક તો ન લાગે તમને લોકોને કે ભાઈ ખીજાશે કે વગેરે વગેરે, પણ એટલું કહું કે ભાઈ એ રકમ તરત મને યાદ કરી અને બીજી વાર વાંચજો. અને એક પ્રયત્ન એવો કરજો કે રકમ પ્રમાણેનો ડાયાગ્રામ તો ડ્રો કરો. કદાચ એવું બની શકે કે ડાયાગ્રામ ડ્રો કર્યા પછી તમને એમ થાય લ્યો આમાં તો કાંઈ ક્વેશ્ચનમાં દમ જ નહોતો, ખાલી લાંબો ક્વેશ્ચન જોઈને આપણે મૂકી દીધું. તો એનો ડાયાગ્રામ કંઈક આવો છે. જમીન ઉપર પડેલી પાઇપ કીધી છે, તો મેં જમીન ઉપર પડેલી પાઇપ લીધી, એમાં એક હોલ થયો, હોલમાંથી પાણીની ધાર નીકળી. એ પાણીની ધાર સામે એક દિવાલ ઉપર અથડાઈ છે, એ દિવાલ છિદ્રથી 6 મીટર અંતરે છે. તો એ રકમ પ્રમાણે ડાયાગ્રામ તમારે ઇમેજિન કરવો પડે. જ્યાં સુધી ઇમેજિન નહીં કરો ત્યાં સુધી ફિઝિક્સ એરે દુશ્મની રહેશે. પછી કીધું છે જે ધાર નીકળે છે ને 30ના ખૂણે પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડની ઝડપથી નીકળે છે. તો સવાલ હવે શરૂ થયો કે જે દિવાલ સાથે અથડાઈ છે કેટલી ઊંચાઈએ અથડાયું હશે? છોકરાઓ મહત્તમ ઊંચાઈ નથી પૂછી, તમને કીધું છે કે કેટલી ઊંચાઈ અથડાય, મતલબ ઇનડાયરેક્ટલી કીધું છે કે છિદ્રથી 6 મીટર અંતરે દિવાલ છે. તો તમને એક્સિયમ આપી દીધો કહેવાય. આ તમારો એક્સિયમ છે ને, આ એક્સ અક્ષ થયો, તો એક્સિયમ આપી દીધો છે અને ઊંચાઈ એટલે તમારે વાયયામ શોધવાનો છે. તો આવા દાખલા ઘણા કર્યા આપણે. પ્રારંભિક વેગ આપ્યો હોય, પછી એક્સિયમ આપ્યો હોય, વાય ગોતવાનો હોય, તો ઇન બિટવીન આપણી મેથડ ટેકનિક શું હતી? ટાઈમ ગોતી લેતા હતા આપણે. યાદ આવ્યું ને હવે? બરાબર. એટલે રકમ થોડીક આને કહે ને ટ્વિસ્ટ કરેલી રકમ થઈ. ટાઈમ ગોતવાનો છે, પછી વાય શોધવાનો છે. એના સિવાય એ બીજી મેથડ છે, એ હું તમને કહીશ કે ભાઈ આ બીજી રીતે કેમ કરાય. પહેલાં તો જો V0 બરાબર 10 મીટર પર સેકન્ડ થાય એટલે એક્સ દિશાના બે ઘટક મળી જાય, એક્સ દિશાના વાય ઘટક, વાય દિશાના ઘટક. તો આ V0x થયો અને આ V0y થયો. V0x એટલે V0 cos થીટા, cos થીટા, થીટા 30 એટલે cos 30 એટલે √3/2. અને V0 રકમ આપ્યો છે 10 √3/2 એટલે 5 √3. અને સાદા રૂપમાં અત્યારે ન પડવું, છેલ્લે જ લેસી આપણે દરેક એમસીક્યુમાં ધ્યાન રાખવું. V0 sin 30 એટલે એ થયું 5 મીટર પર સેકન્ડ. કેલ્સીનો યુઝ તો હોય નહીં ને એટલે. હવે તમને કીધું છે કે ભાઈ આ અંતર અહીંથી આ અંતર 6 મીટર છે, અંતર ખબર છે, આ દિશાનો વેગ ખબર છે, તો અહીંથી અહીંયા પહોંચવાનો સમય મળી જાય ને, સમજે પડી? એટલે કે આ કણ અહીંથી અહીંયા પહોંચવાનો જે સમય છે એ ગોતી. તો સમય માટે આપણે સૂત્ર લેવું પડે. હવે એક્સ દિશા સમક્ષિતિજ દિશામાં પ્રવેગ તો છે ને એટલે સાદું સૂત્ર આવે ને, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એટલે મેં લખ્યું V0x ગુણ્યા t. પ્રક્ષિપ્ત ગતિમાં એક્સ દિશાના સમીકરણો છે. ટીને કરતાં બનાવ્યો એટલે એક્સના છેદમાં V0x, એક્સ મળ્યો 6, V0x એટલે 5/√3. જો મેં અહીંયા ગણતરી છોડી દીધી, કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરતા નથી કોમ્પિટિટિવમાં, એટલે આને આપણે મૂકી દીધું. હવે ટી મળી ગયો. હવે વાયનું સૂત્ર, તો વાયનું સૂત્ર એટલે અચળ પ્રવેગી ગતિ થઈ ને, ગુરુત્વ પ્રવેગની હાજરી થઈ, ઉપર જાય છે કણ, તો V0yt - 1/2 GT² થયું. હવે હું ટીની જે કિંમત અહીં મળી છે એ કિંમત હું અહીં મૂકીશ. V0y આપણો કેટલો હતો? 5 હતો એટલે 5. ટીની કિંમત 6/5√3 - 1/2, જીની વેલ્યુ 10. t² આપણો હતો એટલે આનો સ્ક્વેર થાય 6નો વર્ગ, 5નો સ્ક્વેર 25, √3નો સ્ક્વેર 3. સાદું રૂપ આવ્યું, 5 5 ગયા 6 ના છેદમાં √3 એટલે 1.73 - 36 ના છેદમાં 15.
હવે 6/√3 છે ને છોકરાઓ, ખરેખર મેં 1.73 લખ્યું, ખરેખર તમે આવું લખી શકો અહીંયા 6 × 0.58. ખબર પડી? આ 6 × 0.58 છે બરાબર છે, તો આનો ગુણાકાર તમારાથી મોઢે થઈ જાય. 8 × 6 = 48 વધી ચડી 4 ને 6 × 5 30 ને 4 34 થઈ ગયું. તો આ કેલ્સી વગર થાય એવું છે, તો તમને ખબર હોય છે 1/√3 એટલે 0.58 થાય, યાદ રાખી લેજો. 36/15 તો આ મોઢે થઈ જાય ને, 15 દુ 30 પોઈન્ટ ને 6 ઉતરો 0 આવ્યો એટલે 60, 15 ચોખ્ખું 60, 2.4 3.46 - 2.4 1.06 સેન્ટીમીટરમાં કરે 106 સેન્ટીમીટર. આવો કોઈ વિકલ્પ છે નહીં, તો આવું શક્ય નથી. હજી એક મેથડ આપું, તમારે વાય ગોતવાનો હતો, એ પ્રક્ષેપ ગતિ છે, તમને સમજાઈ ગયું. તો આ સમીકરણ યાદ આવે, y બરાબર tan θ x - 1/2. હવે આ ભૂસી નાખું છું, લખવું હોય ને તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો, અહીં જગ્યા નથી મારી પાસે. -1/2 પછી g(x²) / v02 cos² θ0. યાદ આવ્યું? તો tan θ છે તમારી પાસે, એટલે tan 30x કરો, -1/2 g છે, v0 છે, cos² θ છે, તો x એ 6 લઈ લો, એ બધી કિંમત મૂકશો ને એટલે ફરીથી y બરાબર આ જ આવશે. તો આ શોર્ટ મેથડ છે, આ ટફ મેથડ મેં આ એટલે કરાવી કારણ કે તમને યાદ કરાવી હતી કે આપણે આ મેથડ ઓલરેડી 3 વાર કરી લીધી છે ને 4થી વાર આવી. હવે 30મું કર્યા પછી 31, 32, 33, 34 ચારેય તમારાથી થઈ જાય એવા છે, એ તમારે કરવાના છે. 35મું જુઓ, કોઈ કણના સ્થાન સદિશ આરના x ઘટકનું મૂલ્ય 4 મીટર છે. કોઈ એક સ્થાન સદિશ છે, x ઘટક 4 મીટર છે અને એની દિશા પછી ધન xની દિશા છે. સદિશનો જે y ઘટક છે એ 3 મીટર છે અને ઋણ y દિશામાં છે. તો તમને કીધું છે આ સદિશની ધન x અક્ષની સાપેક્ષ દિશા શોધો, મતલબ ખૂણો ગોતવાનો કીધો છે. થઈ જાય એવો જ છે, છતાંય મને એમ થયું હું કરાવી દઉં, આમાં ભૂલ ન થાય. જો x ઘટક 4 મીટર હતો અને ધન x અક્ષની દિશામાં, ધન x અક્ષ એટલે +i કેરેટ, y ઘટક હતો 3 એકમનો અને ઋણ y દિશામાં હતો એટલે -j કેરેટ આવ્યો. હવે તો તમને i કેરેટ j કેરેટ સમજાવવા માંડ્યા હશે. હવે દિશા જોઈશી એટલે tan θ એટલે y/x થાય. હવે ફરીથી સમજો, y/x ક્યારે? તો તમને દિશા કોની સાપેક્ષ પૂછી છે? x ની સાપેક્ષ દિશા હોય તો તમારે y/x લેવું પડે, કેમ કે આ ખૂણો x સાપેક્ષે થયો. જો y અક્ષ સાપેક્ષે ખૂણો હોત તો અહીંયા x/y આવત. તો આ તમારે કેરફુલ રહેવું, રકમમાં ટ્વિસ્ટ આવી શકે પેપરમાં. હવે tan θ બરાબર ry ની વેલ્યુ -3, rx ની કિંમત 4 એટલે -3/4, તો θ બરાબર tan ઇન્વર્સ -3/4 થાય. રેડી? તો 35મો થઈ ગયો. હવે 36, 37 તમારાથી થઈ જાય એવા છે. 38મો છે ને, આમ જુઓ ને તો 5મા ચેપ્ટરનો છે પણ બહુ સહેલો છે ને, તમે મને વિશ્વાસ યાદ રાખી લ્યો એવું છે તો મેં કરાવી દીધો છે ભેગો. 38માં તમને ક્વેશ્ચન એમ કહે છે કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે નીચેનામાંથી ક્યુ અચળ ન હોય? કોણ અચળ નથી? તો પહેલો ઓપ્શન છે વેગનું મૂલ્ય. વેગનું મૂલ્ય એટલે ઝડપ થાય. તો આપણે તો ભણ્યા છીએ ભાઈ, નિયમિત વર્તુળ ગતિ હોય તો ઝડપ તો અચળ જ હોય, વેગના મૂલ્યને ઝડપ કહેવાય, તો એ અચળ હોય એટલે પહેલું વિધાન તો સાચું છે. એ લોકો કે અચળ હોતું નથી ને આમાં આપણે કહી છીએ કે એ અચળ છે. બીજું છે બળનું મૂલ્ય. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગનું મૂલ્ય તો અચળ લઈ છીએ આપણે, તો બળનું મૂલ્ય અચળ થાય એટલે એ શક્ય નથી. ત્રીજો વિકલ્પ કે છે પ્રવેગનું મૂલ્ય. તો પ્રવેગ તો આપણને ખબર છે કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોય. ચોથો ઓપ્શન છે વેગમાનનો સદિશ. હવે વેગમાન છે ને ખરેખર અચળ નથી હોતું, તો આપણને પહેલાં તો વેગમાન ખબર હોવી જોઈએ, એટલે મેં નોંધ કરી અહીંયા, નોટ ધેટ વેગમાન ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ વેલોસિટી. દળ ગુણ્યા વેગ, આને કહેવાય વેગમાન. આ આપણે ડિટેલમાં 5મા ચેપ્ટરમાં શીખશી. તો દળ તો અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે. રકમમાં કીધું, ચોથા ઓપ્શનમાં કીધું છે વેગમાનની સદિશનું મૂલ્ય, વેગમાનનો સદિશ, હા એ અચળ હોતો નથી. કેમ અચળ નથી હોતો? તો કે વીની દિશા બદલે તો વેગમાન સદિશ પીની દિશા બદલાય, એટલે પીની દિશા બદલાય છે એટલે પી સદિશ અચળ હોતો નથી, વેગમાન સદિશ અચળ હોતો નથી, એટલે એનો આન્સર થાય ડી. 38મો થઈ ગયો. ત્યારબાદ 39, 40 આ બે આપણે કરી લીધેલા છે અને એના પેટા પ્રકાર છે, અલગ અલગ રીતે કરવાના છે, તો એ તમારાથી થઈ જાય એવા છે. 41મું હું કરાવી દઉં છું, થઈ જાય એમ છે તમારાથી, છતાંય સાપેક્ષ વેગ આવે ને તો મને એકવાર એમ થઈ જાય કે ભાઈ છોકરાઓને કરાવીને એકવાર રિવાઇઝ થઈ જાય ને તો તમને સારું રહે. તો 41માની રકમ એમ કહે છે કે અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે. બંને રેલવે સ્ટેશનમાંથી એક સમયે 2 ટ્રેન નીકળે છે, મતલબ 2 ટ્રેન ઓપોઝિટ થઈ.
તો હવે આ ચોથું ચેપ્ટર છે છોકરાઓ. તો ચોથા ચેપ્ટર પ્રમાણે આને સોલ્વ કરીએ તો એક ધન આઈ દિશામાં ધન એક્સ દિશામાં જાય ને એક ઋણ એક્સ દિશામાં, તો એકની સ્પીડ આઈ કેરેટના પદમાં આવે, એકની સ્પીડ માઇનસ આઈ કેરેટના પદમાં આવે, બરાબર. અને કદાચ ત્રીજા ચેપ્ટરની મેથડથી કરો તોય આનો જવાબ ઈ જ આવશે. આઈ કેરેટ નો લ્યો તો એક +35 લો અને એક -35 લો, ઓપોઝિટ આવે એટલે માઇનસ તો આવે જ છે એક પરિમાણમાં. તમને કીધું છે આગળ કે એ બેયની ઝડપ સરખી છે, 35 કિલોમીટર પ્રતિ અવર 35 કિલોમીટર પ્રતિ અવર, પણ એક ધન થશે ને એક ઋણ થશે. એ કરતાં ભૂલી જાવ તો જવાબ ન આવે. તો તમને કીધું છે બે ટ્રેન એકબીજાને ક્રોસ ક્યારે કરે. હવે એ અઘરું થઈ જાય હિસાબ કરું. એક ટ્રેન અહીંથી અમુક અંતર કાપે, આ ટ્રેન અહીંથી અમુક અંતર કાપે, અહીં બે ક્રોસ થઈ, આ 100 કિલોમીટર છે ટોટલ. તો એ બે ક્યાં ભેગી થાય એ ગોતવાને બદલે હું એમ કહી દઉં તો કે એકની સાપેક્ષે બીજાની વાત કરી દઉં તો બીજી સ્થિર થઈ ગઈ ને પહેલાંની સાપેક્ષે. તો હવે હું કહી શકું કે હવે બે જ્યાં ભેગી થાય એ સમય આપણે જોઈ છીએ. સાપેક્ષ ઝડપની વાત કરીએ એટલે ટ્રેન એની ઝડપ મેં લીધી 35 આઈ કેરેટ, ધન એક્સ દિશામાં જાય આને એ કહી દઉં, અને બીની ઝડપ જે છે એ વેગ સહિત લીધી એટલે -35 આઈ કેરેટ. તો બે ક્રોસ કરે ત્યારનો સમય ટી હોય, બરાબર છે. તો હું એકને સ્થિર કરી દઉં તો આ બે ક્રોસ ક્યારે કરે, એ ઠેઠ સુધી પહોંચે ત્યારે ઠેઠ સુધી પહોંચે એટલે કાપેલું અંતર કેટલું થયું, 100 કિલોમીટર થયું. સાપેક્ષ અંતર તો 100 જ થાય, બરાબર. તો બી સાપેક્ષ એની ઝડપ VAB બરાબર VA માઇનસ VB થાય. VA આપણો 35 આઈ કેરેટ હતો, માઇનસ પાછો માઇનસ આવ્યો કેમ કે VBનું સદીશ જે આપણે લીધો હતો -35 લીધો હતો એટલે માઇનસ થયા, માઇનસ માઇનસ પ્લસ થયા, ટોટલ 70 આઈ કેરેટ થયા. ત્રીજા ચેપ્ટર પ્રમાણે ગણ્યો તો આઈ કેરેટ નો હોત, સદીશ નો હોત, VAB બરાબર 70 કિલોમીટર પર અવર હોત. ઓકે, હવે પરિણામી વેગ તો મળી ગયો, સાપેક્ષ વેગ. તો સમય જોઈએ ને તો સમય એટલે સાપેક્ષ અંતર છેદમાં સાપેક્ષ ઝડપ. તો સાપેક્ષ અંતર તો 100 કિલોમીટર હતું. બે આણે ધારો કે 50 કાપ્યું ને આણે 50 કાપ્યું તો જ બે ભેગા થયા હોય સમાન ઝડપથી. તો બેએ કાપેલા અંતર 50, તો એની સાપેક્ષે બીએ કાપેલું અંતર 100 થયું ને ટોટલ 50 અને માઇનસ પ્લસ 50 એટલે 100 છેદમાં 70, 10/7 કલાક બે ક્રોસ કરે. તો 41મો થઈ ગયો. 42મો છે બહુ સાદો છે. y બરાબર તમને આપ્યું છે √3x - 0.8 x². તો આના ઉપરથી છોકરાઓ tan θ √3 ખબર પડી જાય. આ સમીકરણ કયું થયું, y બરાબર tan θ x -1/2 gx² / v02 cos² વાળું સમીકરણ થયું, જે મેં તમને કીધું છે ને પરવલીનું સમીકરણ. એ સમીકરણ પ્રમાણે તમને θ મળી જશે. θ મળી જાય પછી પ્રારંભિક વેગ મળી જશે, v0 મળી જશે, બરાબર છે. અને હવે તમારે પ્રારંભિક વેગ, અવધિ, ઉડ્ડયન સમય ને મહત્તમ ઊંચાઈ શોધવાની, તો એ તમારી ઉપર નાખ્યું. 42મો તમારે જાતે કરવાનો છે. પછી 43 હું કરાવું છું. 43મો ક્વેશ્ચન જે છે, બરાબર છે, એ ઉર્ધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 36 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો કઈ ઊંચાઈએ તેનો વેગ પ્રારંભિક વેગથી અડધો થાય. પહેલાં એનો ડાયાગ્રામ જોજો. અહીંથી એને v0 વેગથી ફેંકવામાં આવ્યો અને મહત્તમ ઊંચાઈ ધારણ કરી, ધારો કે h, એ તમને કંઈક આપી દીધી છે 36 મીટર, આટલી એણે હાઇટ ધારણ કરી. હવે તમને એમ કહે છે કે અહીંથી ગતિ કરતો કરતો એક બિંદુ એવું મળે છે કે જ્યારે એનો વેગ પ્રારંભિક વેગ કરતાં અડધો થાય. તો તમને કીધું છે આ ઊંચાઈ h' કેટલી, આવું કીધું છે. h' ગોતવું છે આપણે. કઈ ઊંચાઈએ વેગ મૂળ વેગથી અડધો થાય. કુલ ઊંચાઈનો તમારે સહારો લઈ શકાય. તો હું અહીંયા પહેલાં તો પ્રારંભિક વેગ ગોતી લઉં ને કે ભાઈ આટલી ઊંચાઈ છે તો પ્રારંભિક વેગ કેટલો. તો હવે MCQ આવે છોકરાઓ, દાખલા નથી એટલે મારે પ્રારંભિક વેગને આંકડાકીય રીતે ગોતવાની બદલે હું એને સમીકરણના ફોર્મમાં ગોતીશ. અને તમારે આ જ શીખવાનું છે. જો h બરાબર 36, પ્રારંભિક વેગ v0, ઉર્ધ્વ દિશામાં ગતિ હોય તો h અને v0 ખબર છે, મહત્તમ ઊંચાઈ છે એટલે અંતિમ વેગ તમને ખબર પડી, મતલબ v ખબર છે, v0 ખબર છે, h ખબર છે, અને અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ ખબર છે. તો હું અહીં શું કરું, v² - v02 બરાબર 2ah લઉં. એની વેલ્યુ -2g એટલે -v02 બરાબર -2gh થાય. ખ્યાલ આવ્યો? આ g તો ઋણ એટલે નેગેટિવ આવ્યા. તો v02 બરાબર 2gh થયું. હું ધારત તો અહીંયા જીની અને એચની વેલ્યુ મૂકીને v0નો આંકડો મેળવી શકત, પણ એવું મારે કરવાની જરૂર નથી. મારે સમય બચાવીને પેપર પૂરું કરવું છે એટલે હું જી અને એચની કિંમત નહીં મૂકું, v02ની આ જ કિંમતનું આગળ લાભ લઈ લઈશ. કેવી રીતે લાભ લઈશ? તો કે મારે પાછું h' જ જોઈ છે, ઊંચાઈ જ જોઈ છે. આખો MCQ જો તરત સ્ટ્રાઇક થવા માંડે કે આના પછી આમ થશે, આમાંય તમે જો પ્રારંભિક વેગ એટલો જ છે અને અહીંથી અહીંયા પહોંચે ત્યારે આટલા ઊંચાઈ માટે અંતિમ વેગ શું છે, v0/2. એટલે મને પહેલેથી ખબર પડે કે પહેલાં ઊંચાઈ h હતી ત્યારે અંતિમ વેગ પ્રારંભિક વેગ મને ખબર હતા
પ્રવેગ ખબર હતો તો મારે આ સૂત્ર લેવાનું છે. મને પછી એ ખબર પડે કે પ્રારંભિક વેગ v0 છે, આ ઊંચાઈ વેગ v0/2, મારે આ ઊંચાઈ જોઈ છે, પ્રવેગ તો આ જ રહેશે, તો મારે ફરીથી અહીંયા v0² જરૂર પડશે. તો મારે v0² જરૂર પડે છે, તો આંકડાકીય જરૂર નથી કે આંકડાકીય રીતે જ લ્યો, સીધું આ લાઈન કરી નાખો. આંકડા કરો તો વળી 2 સ્ટેપ ને 3 સ્ટેપ વધે. એના કરતાં હવે જોજો ધ્યાનથી, આ ધારો કે h' ઊંચાઈ વેગ અડધો થાય તો h' ઊંચાઈ માટે હું લખું ને 2ah બરાબર v² - v0². આ જ સમીકરણ, પણ મેં ખાલી આટલી ઊંચાઈ માટે લખ્યું. અહીંયા પ્રારંભિક વેગ ને અંતિમ વેગ બે છે આપણી પાસે, એટલા માટે. તો હવે હું h' ને કરતા બનાવીશ, 2a ની વેલ્યુ મૂકું -2gh', v² બરાબર અંતિમ વેગ v0/2 હતો ને એટલે એનો સ્ક્વેર -v0², -2gh' બરાબર v0² જો કોમન કાઢી લીધા, અહીંયા વધે 1/4, આનો વર્ગ છે ને -1. હવે હું અહીંયા જો આપણું જે હુકમનો એકો કહેવાય ને એનો ઉપયોગ કરીએ, v0² શું છે જો. હવે સામાન્ય વિદ્યાર્થીઓ શું કરે, 2 કરે ગુણ્યા 10 કરે ગુણ્યા 720 36 કરે, એટલે 720 આવ્યા, 720 આવે, પાછું એનું વર્ગમૂળ એક ગોતે, v0નું વર્ગમૂળ કરે, 720નું વર્ગમૂળ ગોતીને લખે કે ભાઈ ઓકે આનું √720 આવ્યું. પછી હું કરે, એ √720ની કિંમત અહીં મૂકે, એનો પાછો વર્ગ કરીને 720 જ લખે અહીંયા. શું કામ? સમજ પડે? એટલે હું v0² ની બદલે જો 2gh જ લખીશ. જોજો ધ્યાનથી, હવે e2gh અહીંયાથી જો 2gh કટ થઈ જાય છે. હવે વિચાર કરો, તમે અહીંયા પહેલાં v0 વેલ્યુ મૂકશો 720, વળી તમે 2ની વેલ્યુ મૂકશો, gની વેલ્યુ મૂકશો 720ને આ બાજુ લેશો, વળી છેદ ઉડાડશો, તો આમાં કેલ્ક્યુલેટરની જરૂર પડે કે ન પડે? તો આપણે શીખવાનું આમ છે. 2g ઉડી ગયા, વૈધો h', આ માઇનસ હતો, આ માઇનસ હતો, બે માઇનસ ગયા, તો h' બરાબર વૈધો 3/4h. 3/4h છે, hની વેલ્યુ 36 હતી, મેં હવે કિંમત મૂકી છેલ્લે, તો h' બરાબર 27 મીટર આવ્યું વિધાઉટ કેલ્ક્યુલેટર. ઓકે, તો હવે આગળનો MCQ જુઓ. 51મો MCQ જુઓ છોકરાઓ. 51માની રકમ કંઈક એવી રીતે છે કે એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી સમક્ષિતિજ સાથે થીટા કોણે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે, બીજા ગ્રહ ઉપરથી બીજા પદાર્થને એટલા જ કોણે પણ 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. પદાર્થનો ગતિપથ એ પૃથ્વી ઉપર ને ગ્રહ પર બે સમાન છે, એટલે મહત્તમ ઊંચાઈ બેની સરખી, બેની અવધિ સરખી છે. તો તમને કીધું છે કે જો પૃથ્વી ઉપર g 9.8 હોય તો આપેલ ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કેટલો? તો મેં તો પહેલાં જો ડેટા લખ્યો, પૃથ્વી માટે વેગ લખ્યો v01, ગ્રહ માટે v02, θ1 બેને સરખા જ લીધા, θ1 θ2. આનો પ્રવેગ g છે, જ્યારે g2 આપણે ગોતવાનો. તો ગતિપથ સમાન છે તો અવધિ સમાન હોય, અવધિ સમાન હોય તો અવધિના સૂત્ર મેં મૂકી દીધા. તો v01² sin2 θ1/g1 અને v02² sin2 θ2/g2. થીટા સરખા હતા એટલે આ બે પદ ઉડી ગયા. વેગે બેના સરખા નહોતા તો v0ની વેલ્યુ 5 છે, એનો વર્ગ 25, v02ની વેલ્યુ 3 છે, એનો વર્ગ 9. g1 આપણને ખબર છે, g2 આપણે ગોતવાના, તો g2 ને કરતા બનાવ્યા, g1 અહીં ગુણાઈ 9 સાથે અને 25 છેદમાં આવ્યા, તો 9/25 એટલે 36/100. કેમ? તો કે ઉપર નીચે 4 વડે ગુણ નાખ્યા કેલ્સી વગર, અને આ થયું 9.8. હવે અહીંયા એમ થાય કે કેલ્સીની જરૂર છે, પણ લોજિક ડેવલપ કરો. આનો જવાબ શું થાય તો કે 0.36, અને આ ઓલમોસ્ટ 9.8 એટલે ઓલમોસ્ટ 10, મતલબ ઓલમોસ્ટ તમારો જવાબ 3.6 આવે છે. હવે ચારે ઓપ્શન ચેક કરો, જો તમારો જવાબ એની નજીકનો જે હોય ને તમારો જવાબ હોય, 3.5 આન્સર આવી ગયો. રેડી? કેલ્સી વગર આવી રીતે જવાબના હિસાબ લેતા શીખો. પછી 51 પછીનો જે MCQ છે 52મો છે, હું કરાવું છું. એક કણ એવી રીતે ગતિ કરે છે જેથી તેનો સ્થાન સદિશ XY નીચે પ્રમાણ મળે. તમને સ્થાન સદિશ આપ્યા, t બરાબર 0 સેકન્ડ આપ્યું છે, 2 મીટર 3 મીટર. હવે સ્થાન સદિશને જુઓ છોકરાઓ, કદાચ ખબર જ હશે, છતાં હું બીજી વાર કહી દઉં, આપણે આની પહેલાંય કદાચ ચર્ચા થઈ છે. હું આમ લખું તોય ચાલે, એની બદલે હું 2i + 3j લખું તો આ પણ એટલું જ સાચું થાય. તો તમે કાં આમ હિસાબ કરી શકો, કાં મેં જો ડાયરેક્ટ કરી નાખ્યા છે, આ આવડે ને તો બહુ સારું MCQ માટે. તો જુઓ, R1 2 3 છે, R2 6 7 છે, R3 13 14 છે. પૂછ્યો છે સરેરાશ વેગ. સરેરાશ વેગમાં પ્રારંભિક ને અંતિમ સ્થાનની જરૂર પડે, મતલબ મારે આની જરૂર પડશે અને આની જરૂર પડશે. તો આ તમને કન્ફ્યુઝ કરવા જઈ પૂછ, આની કોઈ જરૂર નથી. 5 સેકન્ડમાં કીધું છે ને, એટલે 5 સેકન્ડમાં સરેરાશ વેગ એટલે એવરેજ v મેં 5 સેકન્ડ જ લખી નાખી. એટલે મારે ડેલ્ટા આરમાં પહેલો સદિશ ને છેલ્લો સદિશ બેની જ બાદબાકી, એટલે ફાઇનલ વેક્ટર માઇનસ ઇનિશિયલ વેક્ટર બેની બાદબાકી R3 - R1. તો મેં સીધા આના યામ લખ્યા 13 14, આના યામ લખ્યા 2 3. નતર આની બદલે હું આમે લખી શકતા અહીંયા 13i + 14j માઇનસ
2i કેરેટ અને એ માઇનસ અંદર જાય એટલે -3j કેરેટ આમેય થાય. તો તમે આમ કરો 13માંથી 2 જાય એટલે 11i કેરેટ અને 14માંથી 3 જાય એટલે +11j કેરેટ. પછી તમે 11 કોમન કાઢો એટલે i કેરેટ +j કેરેટ થાય અને છેદમાં 5 તો હાઈલા જ આવે છે પહેલેથી એ 5. તો તમારો જવાબ 11/5 i કેરેટ +j કેરેટ થાય. પણ એવું ન કરવું હોય ને i કેરેટ j કેરેટની લપમાં ન પડો, ડાયરેક્ટ યામની બાદબાકી શીખો. x x બાદ કરવાનો, y બાદ કરવાનો, યામ એમને એમ રાખ્યા. 11 કોમન નીકળે છે કાઢ્યા, 5 કાઢ્યા, એમ વિધા 1 1 એટલે કે x દિશાનો એકમ સદિશ, y દિશાનો એકમ સદિશ. x દિશાનો એકમ સદિશ i કેરેટ, y દિશાનો એકમ સદિશ j કેરેટ. તો એવી રીતે જવાબ તમે લખી શકો. 52 પછી આવે છે 55મો. સોરી 55મો નથી, આ કયો છે? હા 53મો છે. તો 53મો MCQ એમ કહે છે કે v બરાબર AT + BT² છે. a અને b અચળાંક છે. તો કણે પહેલી સેકન્ડથી 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? હવે જો પહેલી સેકન્ડથી 2 સેકન્ડમાં કાપેલું અંતર એટલું ઓલું સૂત્ર યાદ આવી જાય આપણને, dn વાળું. પણ એમાં તમારી પાસે પ્રારંભિક વેગ હોવો જોઈએ. આમાં પ્રારંભિક વેગ આપ્યો નથી, અહીં તમને તત્કાલીન વેગ આપ્યો છે. પ્રારંભિક વેગ જોવો તો 0 થાય અને પ્રવેગના પદમાં તમારે જવાબ લેવો પડે, તો એ થોડું કન્ફ્યુઝિંગ થઈ જાય. એ રીતે ટ્રાય કરજો, કદાચ એ રીતે જવાબ આવી જતો હોય તો બહુ સારું રહેશે. પણ જ્યારે સમયની લિમિટ આપી હોય છોકરો, તો સમજી જવું કે સંકલન કે વિકલનનો દાખલો છે. તો અહીં વેગ આપ્યો છે અને તમને પૂછ્યું છે શું? તો કે કાપેલું અંતર. એટલે તમારે વેગનું સંકલન કરી અને સ્થાન લેવું પડશે. અને બીજી વસ્તુ એ કે આપણે જે ઓલું સૂત્ર શીખાને dn બરાબર v0 + a/2 ઇન્ટુ બ્રેકેટમાં 2n - 1, એ સૂત્ર ક્યાં લાગુ પડે? અચળ પ્રવેગી ગતિ હોય તો આ સમીકરણ તમારે ચેક કરવું પડે કે આ અચળ પ્રવેગી ગતિ છે કે નહીં, તો જ તમે સૂત્ર લાગુ પડે, કે બાકી ન લાગુ પડી શકો. તો કે અચળ પ્રવેગી ગતિનું vનું સમીકરણ હતું v0 + at, મતલબ સમયની 1 ઘાત આવે ને v સાથે, તો એ અચળ પ્રવેગી હોય. અહીં જો સમયની 2 ઘાત છે એટલે અહીંયા જ ખબર પડી આ અચળ પ્રવેગી ગતિ નથી. એટલે dn વાળું એ ફોર્મ્યુલા, nમી સેકન્ડમાં કાપેલું અંતરવાળું એ ફોર્મ્યુલા અહીં યુટિલાઇઝ થાય નહીં. તો અહીંયા સંકલન સિવાય કોઈ છૂટકો ન થાય. સંકલન મારે જોઈએ છે અંતરના પદમાં, એટલે v બરાબર dx/dt થાય. તો dx ને કરતા બનાવો, dt આ બાજુ જવા દીધો, dx બરાબર AT + BT² ઇન્ટુ dt. આનું ઇન્ટિગ્રેશન કર્યું, જુઓ ઇન્ટિગ્રેશનની આનું ઇન્ટિગ્રેશન કરતાં કાપેલું અંતર મળ્યું એટલે x થયું. dxનું ઇન્ટિગ્રેશન x થઈ તો ખબર છે. અને આનું ઇન્ટિગ્રેશન કરો તો તમારે લિમિટ દેવી પડે કે ભાઈ પહેલી સેકન્ડથી બીજી સેકન્ડમાં કાપેલું અંતર જોઈ છે, એટલે મેં લિમિટ દીધી 1 થી 2ની, AT + BT² dt. ATનું ઇન્ટિગ્રેશન એ અચળ છે, tનું ઇન્ટિગ્રેશન તો કે 1 ઘાત છે, 1 ઘાત વધે એટલે ATની 2 ઘાત અને એ જ ઘાત છેદમાં આવે, એવી વાત આપણને ખબર છે. પ્લસ BT² છે તો tની 2 ઘાત છે તો tની પાવર 3 થાય, છેદમાં 3 આવે એટલે BT³/3 અને લિમિટ આપી એ 1 to 2ની. હવે પહેલાં હાયર લિમિટ બેયને આપીશ, જોજો ધ્યાનથી. t 2² 4 છેદમાં 2 પ્લસ b, આને b એ 2 આપી દીધા એટલે 2 2 નો ઘન છેદમાં 3. હવે માઇનસમાં આ લોઅર લિમિટ એટલે માઇનસ એ tની 1 ઘાત 2 ઘાત અને છેદમાં 2, અને આ જે લોઅર લિમિટ આપો એ માઇનસ આને આપવો પડે એટલે માઇનસ b tની વેલ્યુ 1/3. આટલું ખબર પડી. હવે જો આ a/2 છે, a/2 આમાંથી કોમન નીકળે, અહીં વધ્યા 4, આ માઇનસ ને 1 એટલે 4 - 1, b/3 આ બેમાંથી કોમન નીકળ્યા, અહીં 2 નો ઘન એટલે 8 અને આમાંથી 1 અને આ વચ્ચે માઇનસ આવ્યા. તો મને ફાઇનલી મળે છે 3/2 a + 7/3 b. આટલું અંતર એને કાપ્યું હોય. પછી એના પછીનું જે MCQ છે 58મો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેમ કે ખરેખર આ 5મા ચેપ્ટરનો MCQ છે, છતાંય 4થા ચેપ્ટરની મેથડથી પણ આને સોલ્વ કરી શકાય છે. જો v² - v02 = 2ad છે. રકમ સમજીએ. તમને શું કીધું છે કે એક લાકડાનો બ્લોક છે, આ બ્લોકમાં તમે બુલેટને ગતિ કરાવો છો. બુલેટ જ્યારે લાકડાના બ્લોક સાથે અથડાય ને, અહીંયા આ બુલેટ ભટકાણી, જેવી ભટકાણી એ ક્ષણનો વેગ એનો v0 છે અને એણે 3 સેન્ટીમીટર અંદર કાપી લીધું, મતલબ હોલ કરી દીધો હળંગ. તો 3 સેન્ટીમીટર અંતર એણે ટ્રાવેલ કર્યું. ધારો કે બુલેટ અહીં પહોંચી ગઈ, અત્યારે આ બુલેટ છે, તો અહીંથી આ અંતર આપી દીધું તમને 3 સેન્ટીમીટર. સમજો પડી? તો બુલેટ અહીં પહોંચી. તમને એમ કે છે 3 સેન્ટીમીટર અંતર કાપ્યું, ત્યારે બુલેટની ઝડપ મૂળ ઝડપથી અડધી થઈ જાય છે. પછી હજી ઝડપ તો છે જ એના, એટલે હજી થોડુંક અંતર કાપશે બુલેટ, અને અહીંયા આવીને બુલેટ શું થઈ ગઈ? તો કે સ્થિર થઈ ગઈ. તો અંતિમ વેગ શું થઈ ગયો? અહીંયા 0. તો હું એવું કહું કે 3 સેન્ટીમીટર માટે, આટલા ગાળા માટે
પ્રારંભિક વેગ v0 છે, અંતિમ વેગ v0/2 છે. હા કે આટલા ગાળા માટે તમને પૂછ્યું છે આ ગાળો આટલું અંતર કેટલું, તો હું એવું કહું ને આટલા અંતર માટે પ્રારંભિક વેગ કેટલો થયો v0 કેટલો થયો v0 તો કે v0/2 અને અંતિમ વેગ v કેટલો થયો 0, કેમ કે ગોળી અહીંયા ઊભી રહી જઈશ. તો તમારે આ અંતર શોધવાનું છે. તો આ સ્પેશિયલ ટેકનિકવાળો દાખલો છે. પહેલાં હું આ અંતર આપ્યું છે, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અંતર છે, પ્રવેગ નથી, પણ પ્રવેગને ઇન્ક્લુડ કરીને હું એક સમીકરણ બનાવીશ v² - v02 = 2ad. અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, કાપેલું અંતર છે, પ્રવેગને કરતા બનાવીને પ્રવેગ ગોતવા નહીં બેસવાનું, પ્રવેગની કિંમત નથી જોતી, આપણે મળી જાય પછી એ કિંમત ઓલા બાકીનામાં મૂકો તોય થાય, પણ આપણે તો હંમેશા શોર્ટકટ જ ગોતી છીએ. તો હું પ્રવેગવાળું સમીકરણ બનાવીશ. જો 2ad એમના એમ v² એટલે અંતિમ વેગ કેટલો હતો આટલા અંતર માટે, તો કે v0/2. તો v0/2 નો સ્ક્વેર કર્યો એટલે v02/4 માઇનસ આ એમનું એમ. તો આની બાદબાકી કરતાં મને મળ્યું -3v02/4 અને કાપેલું અંતર કેટલું હતું, તો કે 3 સેન્ટીમીટર. એ 3 દુ 6 આ સમીકરણ 1 થયું. એ મેં નથી ગોઈતો, સમીકરણને નંબર આપી દીધો. હવે તો કે હવે બાકીનું ધારો કે એણે d' અંતર કાપ્યું, આ અંતર d' છે અને એ અંતર કાપતી વખતે પ્રારંભિક વેગ કેટલો હતો કે ગોળી અહીંયા પહોંચી હતી ત્યારે વેગ v0/2 હતો અને અંતિમ વેગ 0 થયો. તો બાકીના અંતર d' માટે હું ફરીથી જ સમીકરણ મૂકું 2ad' અંતિમ વેગનો વર્ગ, તો અંતિમ વેગ તો 0 હતો એટલે 0 નો વર્ગ 0 માઇનસ પ્રારંભિક વેગ હતો v0/2, આટલા અંતરની વાત છે. તો એ v0/2 નો વર્ગ એટલે v02/4. તો આ સમીકરણ તમારું થયું 2. જુઓ છે. હવે 1 અને 2 નો ગુણોત્તર લઈશું. કેમ તો કે એ ઉડી જાય ને એટલે, નતર સામાન્ય વિદ્યાર્થી શું કરે, એ ગોતે એની કિંમત ઓમાં મૂકે પછી આગળ વધે તો એમાં કોઈ દી પૂરું જ ન થાય આપણું પેપર. હવે હું 1 અને 2 નો ગુણોત્તર લઈશ એટલે એનો લોપ થઈ જશે. જોજો ધ્યાનથી 1 અને 2 નો ગુણોત્તર લે એટલે 6a ના છેદમાં 2ad' જોવો જોઈએ છે. જો એ ઉડી ગયા 2 તેરી 6 ખાલી 3/d' વધ્યા, છેલ્લું થઈ ગયું. એવી જ રીતે -3v02/4 અહીંયા -v02/4 વધ્યા હતા, એનો ગુણોત્તર v02/4 v02/4 કટ ખાલી 3 વધ્યા. તો d' ને હું આ બાજુ લઉં, આ 3 આના છેદમાં આવે તો 3 ઉડ્યા એટલે 1 જવાબ આવ્યો, 1 સેન્ટીમીટર આપણો જવાબ. તો 58મો આપણો અહીંયા પૂરો. હવે 59, 60, 61 અને 62 ને 63 આ તમારાથી થઈ જાય એવા છે, તો તમારે કરવાના છે. અહીંયા આપણું આ ચેપ્ટર છોકરાઓ પૂરું થાય છે. છતાંય આ MCQsમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપમાં આંકડા મોકલી દેજો કે સર અમને આથી આ આટલા નથી થયા. તો નેક્સ્ટ લેક્ચરમાં એવું કરછીએ આપણે કે 5-10 મિનિટ હું એને આપી અને એ તમારા જે ડાઉટ છે એ જનરલ બધાને થઈ જાય એવી રીતે આપણે સોલ્વ કરી નાખીએ. સન્ડેની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો ભાઈ, અને જ્યાં પણ શંકા લાગે નથી થતું તો સંપર્ક કરો. આવજો.